બોટાદ કોટન યાર્ડ 22 જાન્યુઆરીએ જાહેર રજા રાખશે તો બોટાદથી હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે જ્યાં 22 જાન્યુઆરીના રોજ કોટન યાર્ડમાં જાહેર રજા રાખવામાં આવશે। રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। શાકભાજી સહિતની તમામ હરાજીઓ બંધ રાખવામાં આવશે। યાર્ડના ચેરમેન દ્વારા દીપ પ્રાગટ્ય કરવાની અપીલ કરવામાં આવે છે। લોકોને દીપ પ્રાગટ્ય કરી ઉજવણી કરવાની અપીલ કરવામાં આવે છે। તો બોટાદનો આ બનાવ છે જ્યાં કોટન યાર્ડ 22 જાન્યુઆરીએ જાહેર રજા રાખશે। રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે। આ મહોત્સવને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। શાકભાજી સહિતની તમામ હરાજીઓ 22 જાન્યુઆરીના દિવસે બંધ રાખવામાં આવશે। યાર્ડના ચેરમેન દ્વારા દીપ પ્રાગટ્ય કરવાની પણ અપીલ કરવામાં આવે છે। આ સાથે લોકોને દીપ પ્રાગટ્ય કરી ઉજવણી કરવાની અપીલ કરવામાં આવે છે। તો યાર્ડના ચેરમેન દ્વારા આ પ્રકારની અપીલ કરવામાં આવે છે। તો બોટાદના કોટન યાર્ડના આ મહત્વના સમાચાર છે જ્યાં 22 જાન્યુઆરીએ જાહેર રજા રાખવામાં આવશે। રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે। આ મહોત્સવને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં શાકભાજી સહિતની તમામ હરાજીઓ બંધ રાખવામાં આવશે। યાર્ડના ચેરમેન દ્વારા દીપ પ્રાગટ્ય કરવાની અપીલ કરવામાં આવે છે। લોકોને દીપ પ્રાગટ્ય કરીને આ અવસરની ઉજવણી કરવા માટેની અપીલ કરવામાં આવે છે। યાર્ડના ચેરમેન દ્વારા આ અપીલ કરાઈ છે।